જૂનાગઢ બેઠક પર ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। જૂનાગઢમાં કે જ્યાં કોંગ્રેસ અને સામે ભાજપના બંને ઉમેદવારોની વચ્ચેનો જંગ છે। મહિલાઓ જૂનાગઢની શું કહી રહી છે સાંભળીએ। લોકસભા ચૂંટણીના 2024ના મહાસંગ્રામમાં TV9 માં આપનું સ્વાગત છે। ત્યારે જૂનાગઢના મહિલા મતદારોનો કેવો છે મિજાજ આપણે તે જાણવાનો પ્રયત્ન કરશું। આપણી સાથે મહિલા મતદારો છે, તેમની સાથે વાત કરશું। ખાસ આપ એક મહિલા મતદાર છે, લોકશાહીનો પર્વ છે, કેવા ઉમેદવારની આપ પસંદગી કરશો? મારો ઉમેદવાર જમીન સાથે જોડાયેલો 5 વર્ષ પછી એ અમારી પાસે મને મત આપજો, એની બદલે સામેથી માણસો એમ કે ના અમારું કામ કરેલું છે ને આપણે ફરીથી 5 વર્ષ પછી પણ આ જ ઉમેદવાર જોઈએ અને આ જ અમારો વિકાસ કરશે એવા મતદાર જોઈએ। અને હાલની સરકાર જે મોદી સાહેબ છે એને તો આપણને વિશ્વમાં આપણો મુઠ્ઠી ઉચેરામાં બનાવી દીધા છે। જે ભારતને માણસો ગંદકી અને અભણ માણસો અને ગરીબ પ્રજા તરીકે ઓળખતા હતા એનું આજે વિશ્વમાં નામ છે અને બધું જ આપણી સરસ રીતે એને કામ કરેલું છે। અન્ય મહિલા જે આપણી સાથે છે એમની સાથે વાત કરશું। ખાસ કરીને જે આવનારી જે સરકાર છે એમની પાસે કેવી આશા અપેક્ષા આપ રાખશો? હા, મારું નામ નીતાબેન માકડિયા। આજે ઇલેક્શનનો પર્વ છે એટલે સ્વાભાવિક છે સરીએ ગલીએ બધા લેડીઝ ભેગા થતા હોય અને બધા ચર્ચાઓ કરતા હોય, કેમ કે આજે પેલા પાણીના પ્રશ્નો છે, રોડના, હોસ્પિટલો, સ્કૂલો, એ બધી તો એ સામાન્ય ફરજો એને બધી ખબર જ હોય છે, એ બધું છે। પણ સેકન્ડ પ્રશ્ન એ છે કે આજે આપણે જોઈએ છીએ કે જ્યારે ટીવી ચાલુ કરીએ, ન્યૂઝ આપણે જોઈએ છીએ સવારમાં ઉઠીને, ત્યારે આપણે કંઈક અનેરો દિલમાં કકડાટ થાય છે કે આ શું, કે જોઈએ તો આપણે ભ્રષ્ટાચાર, કે પેલા આમ કર્યું તેમ કર્યું, પેલા ભ્રષ્ટાચારમાં આટલા ખાઈ ગયા, તે બધું એવું બહુ બધું થઈ ગયું છે। અને બીજું પ્રશ્ન કે આપણે કેન્સર, કે જે અત્યારે હાલનો મોટામાં મોટો પ્રશ્ન છે કે સરકારે એમાં ખાસ જાગૃત અને થવાની જરૂર છે, કેમ કે એમાં આપણે જોઈએ તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, તો એ પ્રતિ સરકારે જાગૃત થવાની જરૂર છે। પ્લાસ્ટિક બંધ, તો આપણે જોઈએ છીએ કે 2 દિવસ પ્લાસ્ટિકનું ચાલુ રાખે અને પછી બંધ થઈ જાય છે, તો એમાં પણ કડક ચુસ્ત નિયમ હોવા જોઈએ। અને બીજું કે એ પ્રત્યે જો નહીં જાગે, સરકાર નહીં જાગે, તો આપણે જે ભાવિ પેઢી છે એને આપણે શું આપી શકશું? એના માટે થઈને આપણે ખાસ પગલાં લેવા જોઈએ। અન્ય મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરશું। કેવો વિકાસ જે માંગો છો તેને લઈને, પ્રાથમિક સુવિધાને લઈને શું કહેશો? કેવા ઉમેદવારને આપ મતદાન કરશો? મારું નામ જયશ્રી ભાણોડિયા। ખાસ કરીને આપણે મતદાનનો તહેવાર આવી રહ્યો છે, આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય, ત્યારે સૌ કોઈ વિચારતા હોય કે આપણે સારા ઉમેદવારને ચૂંટીએ। તો મારી દ્રષ્ટિએ હું કહું તો અમારા જૂનાગઢમાં એ રસ્તા સારાની જરૂર છે, રસ્તા, પાણી, નાના સામાન્ય માણસો જે છે એ લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, તો એ લોકો માટે ફિલ્ટરની વ્યવસ્થા કરવી પડે। નાના બાળકો માટે ઠેર ઠેર આપણે સોસાયટી વાઇઝ કે આપણે ગાર્ડન કરીએ, વૃદ્ધો માટે બેસવાની જગ્યા હોય એવું વિચારીએ। પછી બહારગામથી લોકો ખરીદી કરવા આવતા હોય, એ લોકો આખો દિવસ ખરીદી માટે રહેતા હોય, તો એ લોકો માટે શૌચાલયની કે એવી કોઈ વ્યવસ્થા આપણે કરવી જોઈએ। આવી બધી જૂનાગઢમાં એક આપણે મહાનગરપાલિકા છે, તો મહાનગરપાલિકાને લાયક બધી સરસ સુવિધા હોવી જોઈએ। અને ખાસ તો આપણે બધા મતદાન કરીએ અને બધાને કરાવીએ એવો હું આગ્રહ રાખું છું। અને બધા જ એવું વિચારે કે મારું હિત કેમાં છે, હું કેવો ઉમેદવાર ચૂંટીશ તો એ આપણા માટે ફાયદાવાળા છે, તો એવા ઉમેદવારને ચૂંટે। જય જય ગરવી ગુજરાત, જય ભારત। અન્ય મહિલા પણ આપણી સાથે છે। ખાસ કરીને મહિલા શિક્ષણનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે, શિક્ષણ વિશે કયા પ્રકારના ફેરફાર કરવા જોતા હોય છે, શું કહેશો આ બાબત? શિક્ષણ એ એક પાયાની જરૂરિયાત છે, એટલે આપણા દેશની અંદર અત્યારે ખાનગીકરણ થઈ રહ્યું છે। પ્રાથમિક શાળાઓ છે એ બધી પ્રાઇવેટ સ્કૂલ જ વધારે થઈ ગઈ, સરકારી સ્કૂલ છે એ બધી બંધ થતી જાય છે, એના લીધે એ એક ચાલુ કરવાની જરૂર છે, ખાનગીકરણ બંધ કરવાની જરૂર છે। અને કોલેજોની અંદર અનામત છે ને એને ખાસ હટાવવાની જરૂર છે, કારણ કે આપણું યુવાધન છે અત્યારે અનામતને લીધે ફોરેન કન્ટ્રીની અંદર એડમિશન લેવા માટે
ભાગે છે. આપણો દેશ યુવાનોનો દેશ કહેવાય, પણ અત્યારે યુવાધન આપણું ફોરેન તરફ વળી રહ્યું છે. એટલા માટે આપણે ખાસ શિક્ષણ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. અન્ય મહિલા છે જે એમની સાથે વાત કરશું. દેશ ખાસ કરીને એવી પણ વાત થઈ રહી છે કે મહાસત્તા તરફ જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન ની જે વાત આવે તો 2 વખત વડાપ્રધાન રહી ચૂક્યા, આ 3જી વખત જ્યારે બનવા જઈ રહ્યા છે આવી પણ વાત છે. ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે, તો શું કહેશો? 2014 પહેલા આપણે ખબર જ છે કે 10 વર્ષ પહેલા જે આપણે જોયેલી જ હતી જે પરિસ્થિતિ, અને 10 વર્ષમાં જે આપણો હરણફાળ વિકાસ થયો છે આપણને ખબર જ છે કોના કારણે છે. અત્યાર સુધી આપણા દેશમાંથી બધા લોકો વિદેશ જતા હતા, બધી મોટી મોટી કંપનીઓ વિદેશ જતી હતી, ને અત્યારે એવું ઊંધું થઈ ગયું છે કે વિદેશથી મોટી મોટી કંપનીઓ અહીંયા આવે છે કે આપણા નરેન્દ્ર મોદીજી માનનીય વડાપ્રધાન છે કે જે MOU કરી અને આપણા યુવાધનને રોજગારી મળી રહે એટલે કાયમી પ્રયત્નો કરતા રહે છે. અને મારું કહેવું તો એમ છે કે સૌથી પહેલા આપણે દરેક વ્યક્તિ માટે આપણે રાષ્ટ્ર પ્રેમ અને ધર્મ પ્રેમ પહેલા હોવો જોઈએ. વ્યક્તિ શું છે, આપણી વ્યક્તિગત મહત્વાકાંક્ષા શું છે, વ્યક્તિગત મન અપમાન શું છે, એ બધું ભૂલીને અત્યારે આપણે એક જ વસ્તુ યાદ રાખવી જોઈએ કે આપણા દેશ માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે અત્યારે શું જરૂરી છે, કોને મત દેવો જરૂરી છે અને ખાસ દેવો જરૂરી છે. આપણને ખબર જ છે કે અત્યારે જે થઈ રહ્યું, જે થયું અને કેટલા પરિવર્તનો આ 10 વર્ષમાં આવ્યા છે કે 370ની કલમથી લઈ અને 33% મહિલા અનામતથી લઈને કેટલાય, આપ તો ગણવા બેસીએ તો ઓછું પડે એવું છે. એટલે આટલા બધા આપણે પોઈન્ટ સાઈડ જોઈ, નજરમાં રાખી અને આપણે મનોમંથન કરી અને મતદાન કરવું જોઈએ. અને હું તો કહું છું કે કમળને જ કરવું જોઈએ. આ હતા જે મહિલાઓ જે ખાસ કરીને આપણી સાથે વાત કરતા હતા. તમે પણ જે મતદાનની કેવી અપીલ કરશો? હું તો એટલું જ કહીશ કે આપણા નાના નાના પ્રશ્નો છે ને એ પક્ષ સુધી પહોંચાડે અને બધા લોકો મતદાન કરવા જાય. આ જુનાગઢના મહિલા મતદારો હતા. મહિલાનો જે મિજાજ, જે મતદાનનો મિજાજ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને મહિલાઓનું પણ કેવું છે કે જે સ્થાનિક સુવિધાઓ છે, જે શહેરમાં પૂરતું જે શુદ્ધ પાણી મળી રહે, પ્રાથમિક સુવિધાઓ છે, શિક્ષણને લગતી સુવિધા છે, તેના માટે સરકારે ખાસ કરીને આવનારી સરકારને ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. વિજયસિંહ પરમાર, TV9 જુનાગઢ.